મોરબી જિલ્લામાં ભુજ બોર્ડર રેન્જ આઈજીની ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ટંકારા તાલુકાના ધુંડા ગામની સીમમાં આવેલા ઓમ વિલા બંગલામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી પોલીસે કુલ 9 શખ્સોને રંગે હાથ ઝડપી પાડ્યા છે. સ્થળ પરથી રોકડ રકમ, મોબાઈલ ફોન અને વાહનો સહિત કુલ 44.76 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ધુંડા સજનપર રોડ પર આવેલા ઓમ વિલા બંગલા નંબર A3માં દેવશંકર હિંમતલાલ શિતિતાણી દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસે સ્થળ પર દરોડો પાડી હાર્દિકભાઈ લાભુભાઈ માકાસના, જયેશભાઈ કાનજીભાઈ પડસુંબિયા, ઉત્તમભાઈ દલસુખભાઈ ધુમલિયા, નરોત્તમભાઈ વિરજીભાઈ ફેફર, અરવિંદભાઈ મોહનભાઈ ભીમાણી, રાજેશભાઈ કરશનભાઈ ભીમાણી, ચેતનભાઈ ધીરજલાલ ચિકાણી, જિજ્ઞેશભાઈ ડાયાભાઈ કાચરોલા અને દેવશંકર હિંમતલાલ શિતાણીને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.